વિક્રમ ઠાકોર એ પુષ્પા છે જેના ઈશારા પર સીએમ બદલી દેવામાં આવે છે। જો આવી દરબારોને ઠાકોરોની એકતા રહી તો દરબાર ક્ષત્રિય ઠાકોર સમાજને એક થતા કોઈ નહીં રોકી શકે। તો ચોક્કસ લડીશ અને કયા પક્ષમાંથી લડીશ એ અત્યારે મને ખબર નથી। હું લડીશ કે નહીં લડીશ, કેમ કે એ બાબતે મેં થોડીક પણ તૈયારી નથી, પણ એનાથી મને કોઈ હરખશોખ નહોતો। મને ખબર હતી કે કદાચ નારાજ છે ઘણા બધા સરકારમાં જે લોકો બેઠેલા છે, ઘણા બધા મારાથી નારાજ હોઈ શકે છે, સ્વાભાવિક છે એમની નારાજગી। એ પણ મને ખબર છે કેમ, તમને તો ખબર છે, આપણે બહુ સમય પહેલાં પણ વાત કરી હતી કે ભાઈ ઘણી વખત મને સરકારમાં જોડાવાનો, એ ભાજપ સરકાર, કોંગ્રેસ સરકાર હોય, કોઈ પણ પક્ષના જે આગેવાનો હોય, મને ઘણી વખતે કહેશે કે ભાઈ આવી જાઓ અમારી જોડે, પણ મેં બધાને નમ્રતાપૂર્વક જ વાત કરી હતી કે ભાઈ મારું કામ ઇલેક્શન લડવાનું નથી, એટલે હું અત્યારે નહીં આવી શકું। અત્યારે ખાલી મારે ફક્ત ને ફક્ત મારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં હજી જે ગુજરાતી પિક્ચર છે હજુ આગળ માલ લઈ જવા છે। સામાજિક રાય હું એ રીતે રહીશ કે જેમ કે ઠાકોર સમાજના, અમારા ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે, નેતાઓ છે, એ ભાજપના હોય, કોંગ્રેસના હોય અથવા તો કોઈ પણ પક્ષના હોય, એ લોકોને હું મારી પર્સનલ હું એમની જોડે મિટિંગ કરીશ। સાથે સાથે અમારા કલાકારો, દરેક જ્ઞાતિના કલાકારો છે, એમની જોડે પણ હું વાતચીત કરીશ અને એ લોકો શું કહેવા માગે છે એ બધા જોડે હું સલાહ લઈને પછી એ લોકો જે કહેશે એ પ્રમાણે વિચાર્યું નથી, પણ કદાચ જો સમાજ કહેશે તો ચોક્કસ લડીશ અને કયા પક્ષમાંથી લડીશ એ અત્યારે મને ખબર નથી। હું લડીશ કે નહીં લડીશ, કેમ કે એ બાબતે મેં થોડીક પણ તૈયારી નથી કરી। અચ્છા, ગોપાલ ઇટાલીએ એવું કહ્યું છે કે તમારું જે અપમાન થયું છે એ યોગ્ય નથી અને વિધાનસભામાં 2-4 કલાક જવાનું મળ્યું તો કંઈ વાંધો નહીં, આપણે એમ ન જવાનું હોય, તમે 5 વર્ષ માટે આવો અને તમે ચૂંટણી લડો, એવું ગોપાલ ઇટાલીએ પણ કહ્યું છે। ગોપાલભાઈ બહુ સારા માણસ છે, રૂબરૂ નથી મળી શક્યા અમે, પણ બહુ ઉમદા માણસ છે, બહુ સરસ એમનું કાર્ય સમાજ માટે। જય માતાજી મિત્રો, ગઈકાલે આપણા ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજ અને દરેક સમાજના કલાકારોનું અને આગેવાનો, નેતાઓનું સ્નેહ સંમેલન હતું। ત્યાં મેં 1-2 વાક્યો એવા બોલ્યા હતા કે ભાઈ કલાકારો દારૂના સોંગ ગાય છે તો એને તમે સપોર્ટ કરો છો, એ બાબતમાં તમે કોઈ નેતા, કોઈ અધિકારી કે કોઈ આગેવાન બોલતા નથી। અને જ્યારે હું કોઈ લવ સોંગ ગાઉં છું ત્યારે ઘણા બધા નેતા, આગેવાનો મારો વિરોધ કરે છે અને કહે છે કે તમે સમાજને ખોટા રસ્તે દોરી રહ્યા છો। તો એટલા માટે મેં ત્યાં હું બોલ્યો હતો કે જે લોકો દારૂના આવા સોંગ બનાવી રહ્યા છે તો એમને પણ તમે કેમ ટકોર નથી કરતા। એટલે જો જે કલાકાર છે મારા, જેમણે આવા સોંગ ગાયા છે, એમને હું વિનંતી કરું છું કે હવેથી આવા સોંગ ના ગાતા। અને તમને બધાને ખૂબ પ્રેમ કરે છે અમારો સમાજ, ક્ષત્રિય સમાજ।